નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર મનીષ પંડ્યા, જૈનાચાર્ય આનંદ ગલસુરી વિદ્યાલય હિંમતનગર. ધોરણ 12ની અંદર આ વર્ષે જે પ્રવેશ મેળવ્યો છે એટલે કે ધોરણ 11ની અંદર પાસ થઈને આવેલા છે. 2021ની અંદર માસ પ્રમોશન દ્વારા આપણે 11મામાંથી 12મા ધોરણની અંદર આવેલા છે. મિત્રો 12મા ધોરણમાં આવીએ છીએ એટલે કે સ્વાભાવિક છે કે આપણને 11માનું બધું જ આવડવું જોઈએ, પરંતુ આ વર્ષ મહામારીનું વર્ષ હતું એટલે કેટલાક વિદ્યાર્થીઓએ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરેલો પણ ન હોય, શિક્ષક મિત્રો પણ ના ભણાવી શકે કારણ કે મહામારી હતી, સ્કૂલો બંધ હતી અને આપણે આવી ગયા છે ધોરણ 12ની અંદર. પરંતુ મિત્રો ચિંતા નથી કરવાની, આપણે આજે ધોરણ 12ની શરૂઆત કરીએ છીએ. ધોરણ 12ની શરૂઆત કરીએ છીએ એટલે કે ધોરણ 11નું આવડવું જ જોઈએ. કદાચ ન આવડતું હોય તો પણ વાંધો નથી. આજે હું તમને થોડીક 11માની બાબતો કહીશ. આજે શરૂઆત કરીએ છીએ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. આ જે વિડીયો જોઈ રહ્યા છો એ પહેલાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટોટલ 9 વિડીયો પાઠ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના બનાવેલા તૈયાર જ છે. પરંતુ જ્યારે ઓર્ગેનિકની શરૂઆત કરીએ ત્યારે પહેલો વિડીયો અવશ્ય જોવાનો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ત્યાર પછી આ બધી બાબતો જોશો તો બહુ મજા આવશે. એટલે કે 12માની શરૂઆત કરતાં પહેલાં આપણને 11મામાં કઈ બાબતો આવડવી જોઈએ એની આપણે શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. અહીંયા લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઇકોનને પણ આપણે સ્પર્શ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે આજે 12માના બેઝિકની, કે જે ધોરણ 11ની અંદર આવે છે એ શરૂઆત કરીને આપણે ધોરણ 12ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 11ની અંદર આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ 3 વસ્તુ સમજેલા છે. આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બન કોને કહેવાય, કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન આવેલા છે એ બધાને હાઇડ્રોકાર્બન કહેવાય. એનું મુખ્યત્વે વર્ગીકરણ 4 પ્રકારમાં થાય. એ પહેલા જ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા વિડીયોમાં મેં સમજાયેલું છે, એ તમારે જોવાનું રહેશે. કે હાઇડ્રોકાર્બનની વાત આવે, કોની વાત કરીએ છીએ આપણે? હાઇડ્રોકાર્બનની જ્યારે વાત કરીએ છીએ આપણે હાઇડ્રોકાર્બન, તો આટલી વસ્તુ આપણી પાસે ક્લિયર હોવી જોઈએ. હાઇડ્રોકાર્બન એટલે શબ્દમાં દેખાય છે કે જેની અંદર હાઇડ્રોજન આવેલો છે અને કાર્બન આવેલો છે, જેને હાઇડ્રોકાર્બન કહીએ છીએ આપણે. એનું મુખ્યત્વે વર્ગીકરણ 4 પ્રકારમાં કરીશું આપણે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, શબ્દ સમજો બધા જ, અને ચોથું છે એરિન. કયું છે મિત્રો? સંયોજન એરિન. આ 3ની બધી જ ચર્ચા મેં વિડીયો નંબર 1માં, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબરનો વિડીયો લખેલો છે એ તમારે જોવાનું છે. તો 3 વસ્તુ મળી જાય પછી આજે આપણે ચર્ચા કરવી છે એરિન સંયોજન. હવે એરિન એટલે શું? તો એરિનનું આપણે સામાન્ય સૂત્ર લખી દઈએ પહેલા: CnH2n-6. આનું પુનરાવર્તન કરવું હોય તો કહી શકાય CnH2n+2. આનું સામાન્ય સૂત્ર છે. CnH2n આનું સામાન્ય સૂત્ર છે. આલ્કાઇનનું CnH2n-2. આનો પ્રત્યય n છે, દાખલા કે મિથ વત્તા n, મિથેન, ઇથેન, પ્રોપેન. આનો ઇન છે, ઇથિન, પ્રોપ1ઇન, બ્યુટ1ઇન, બ્યુટ2ઇન. બરાબર, સમગ્ર ચર્ચા આપણે વિડીયો નંબર 1માં કરેલી છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આલ્કાઇન પ્રત્યય છે આઇન, ઇથ વત્તા આઇન, ઇથાઇન, પ્રોપ1આઇન, બ્યુટ2આઇન વગેરે વગેરે. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એરિન સંયોજન કોને કહેવાય. બરાબર, હવે એરિન સંયોજન સમજવું છે મારે. એરિનનો તો સામાન્ય સૂત્ર કયું છે? CnH2n-6. તો એરિન જે છે આપણે ધોરણ 11ની અંદર એક આ સમજ્યા છે, ધ્યાનમાં રાખજો, સાયક્લોઆલ્કેન. પહેલા આ થોડીક અગત્યની બાબત લઈ લઈએ. આલ્કેન તો ખરો, પરંતુ કેવો છે? સાયક્લો. સાયક્લો એટલે ચક્રીય છે.
ચક્ર બનવા માટે મિનિમમ 3 કાર્બન જોઈએ, 1 2 અને 3 હોય તો ચક્ર બને, એકબીજા સાથે જોડાઈ શકે. કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 4. આ એક બનાવ્યો છે, બીજો, આ ત્રીજો, આ ચોથો જે હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. એ પ્રમાણે 2 + 2 દરેક જગ્યાએ કાર્બનની વેલેન્સી 1 2 3 4 પૂરી થવી જોઈએ. અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન થઈ, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે. એટલે બંધારણ આવું કહી શકાય, CH2 CH2 આ CH2. આ જે છે મિત્રો સાયક્લોપ્રોપેન કહેવાય એને. કાર્બન કેટલા છે? 3 એટલે પ્રોપ, મિથ એટલે 1, ઇથ એટલે 2, પ્રોપ એટલે 3, બ્યુટ એટલે 4 અને પેન્ટ એટલે 5. આ 3 છે, ચક્રમાં છે, સાયક્લો એટલે ચક્રીય, બરાબર, સાયક્લોપ્રોપેન કહેવાય. અને આ સાયક્લોપ્રોપેનનું સામાન્ય સૂત્ર લઈએ આપણે તો આલ્કીનના જેવું આવે, CnH2n. કોના જેવું આવે? CnH2n. n એટલે નંબર ઓફ કાર્બન, n એટલે નંબર ઓફ કાર્બન કેટલા છે? 3 મૂક્યા, 3 દુ 6, C3H6 ગણી લો, 2 4 6 થઈ ગયા, 3 કાર્બન. તો આ બની ગયું સાયક્લોપ્રોપેન. ક્લિયર? સાયક્લોપ્રોપેન પછી આપણે લઈએ છે સાયક્લોબ્યુટેન. બ્યુટ એટલે 4 કાર્બન. તો આપણે ચક્રીય બનાવવો છે, બરાબર. કેવો આલ્કેન બનાવવો છે? ચક્રીય આલ્કેન બનાવીએ છીએ. સાયક્લોબ્યુટેન બનાવવો છે, કારણ કે આપણે પહોંચવું છે એરીન ઉપર. મેં લીધો સાયક્લોબ્યુટેન. અહીંયાથી પણ ખબર પડે, સાયક્લો એટલે ચક્રીય, બ્યુટ એટલે કાર્બન છે 4 અને એન એટલે આલ્કેન છે, આલ્કેન પણ સાયક્લો છે. તો 1 2 3 આ 4 થઈ ગયા. તમે હવે હાઇડ્રોજન મૂકી શકો છો મિત્રો. કાર્બન કે એક જ છે, સંયોજકતા કેટલી? 4, 1 લીધું, આ બીજું, તો અહીંયા કેટલા મૂકવા પડે? બીજા 2 મૂકવા પડે. 1 2 4, 1 2 4. ટૂંકમાં 4 એની વેલેન્સી પૂરી કરવી પડે. અને આનું બંધ રેખા બંધારણ બતાવવું હોય તો આટલું લખો તો પણ ખબર પડી જાય. આને કહેવાય બંધ રેખા બંધારણ. અહીંયા કાર્બન છે તો ખબર હોવી જોઈએ કે 2 હાઇડ્રોજન હોય જ એની પાસે. અહીંયા 2 છે જ પણ બતાવતા નથી. સાયક્લોપ્રોપેનમાં આટલું ત્રિકોણ લખીએ તો કહેવાય સાયક્લોપ્રોપેન, આ કહેવાય સાયક્લોબ્યુટેન, બરાબર. આ ધોરણ 11 ની માહિતી છે, હું શોર્ટમાં સમજાવું છું કે તમારા 12માં પણ મદદરૂપ થઈ શકે. હવે લખો છો મારા સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટ એટલે 5 કાર્બન, મેં 1 લખ્યો, આ 2 જોઈ શકો છો તમે, આ 5 લખી દીધા. હવે આપણે H મૂકવા જઈએ છે, 2 તો છે, બીજા 2 મૂકી દો, 2 મૂકી દઈએ, ટોટલ 4 પૂરા કરવાના છે. એનું બંધ રેખા બંધારણ બનાવવું હોય તો સાયક્લોપેન્ટેન થઈ જાય. કિંમત મુકાય C5, 5 દુ 10, આલ્કીનના જેવું છે, CnH2n જેવું. ગણી લો, 2 × 5 = 10 ને 5 × 5. તો આ થઈ ગયો સાયક્લોપેન્ટેન. અને એ જ પ્રમાણે બનાવવો છે. છેલ્લો આપણે સાયક્લોહેક્ઝેન બનાવવો છે. અને સાયક્લોહેક્ઝેન પછી હું તમને એરીન ઉપર લઈ જઈશ. સાયક્લોહેક્ઝેન લેવો છે આપણે. લખવું છે મારે સાયક્લોહેક્ઝેન. હેક્સ એટલે 6 કાર્બન, એક ષટકોણ જેવો આપણે આકાર બનાવીએ છીએ. આ ષટકોણ જેવો આકાર થઈ ગયો. હવે હાઇડ્રોજન મૂકી શકાય 2. કેવી રીતે મુકાય? તો 4 પૂરા કરવાના. આ પ્રમાણે 4 પૂરા કરે લો. આમ લખો તો એ ચાલે, આપણે એક છૂટા લખો તો પણ ચાલે, અથવા આમ ભેગા લખો તો પણ ચાલે. અને અંતમાં બંધારણ તો બંધ રેખા બંધારણ તો આ પ્રમાણે જ બનાવવાનું છે આપણે. જ્યારે આવું હોય એકદમ એકબીજાના આ કાર્બન કાર્બન બંધ જોડાયેલા હોય તો એને કહેવાય સાયક્લોહેક્ઝેન. અહીંયા છે બધા હાઇડ્રોજન છે, દોરેલા નહીં હોય. આ ધ્યાનમાં રાખજો ખાસ, આપણને ખબર હોવી જોઈએ કે એની પાસે બીજા 2 હાઇડ્રોજન છે તો એને કહેવાય સાયક્લોહેક્ઝેન. C6H12 છે. તો વારંવાર આવશે સાયક્લોહેક્ઝેન સ્ટ્રક્ચર, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ C6H12 છે. ઓકે, હવે વાત કરવી છે આપણે સાયક્લોહેક્ઝેન ઉપરથી સાયક્લોહેક્ઝીન તરફ જવું છે આપણે. હવે અહીંયા હું તમને એકાંતરે સાંભળજો. હવે એરીન લઈ લઉં છું સીધું સાયક્લો, અહીંયા લખું છું એરીન સંયોજન. એરીન સંયોજનની અંદર પ્રથમ સભ્ય છે એનો કહે છે બેન્ઝીન. હવે આપણે એને સ્વીકારી લેવાનું છે. બેન્ઝીન એક એરોમેટિક સંયોજન છે.
કાળી ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, પાણીમાં દ્રાવ્ય નથી, પેટ્રોલ જેવું છે, એકદમ જ્વલનયુક્ત છે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર બનાવવું હોય તો વિદ્યાર્થીઓ સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનમાં ફરક કેટલો? આ સાયક્લોહેક્ઝેન છે, એકાંતરે આ કાર્બન, અહીંયા કાર્બન છે, બધા આ કાર્બન છે, એકાંતરે દ્વિબંધ આવેલા છે. આ એક દ્વિબંધ અહીંયા છે, એક છોડીને એક અહીંયા છે, એક છોડીને એક અહીંયા છે. આ જે બન્યું, હવે કાર્બનની વેલેન્સી પૂરી કરવી છે 4, તો અહીંયા જો 1 2 3, તો એક હાઇડ્રોજન અહીંયા લખાય, જોઈ લો, એક જ બાકી ને હવે 4 પૂરા કરવામાં. સાયક્લોહેક્ઝેનમાં 2 હતા, આ થઈ ગયો H, આ થઈ ગયો H, આ થઈ ગયો H, બરાબર. આને 1 નંબર આપો દાખલા તરીકે, આ 2 નંબર, આ 3, આ 4, આ 5 અને 6. તમે જોઈ શકો છો કે દ્વિબંધ કઈ કઈ જગ્યાએ છે. તો આ 1 ઉપર છે, પછી 3 ઉપર છે, આ 1 ઉપર છે, પછી 3 ઉપર છે, અને બીજું કયું છે 5 ઉપર છે. 3 વખત છે. કેટલી વખત? જો મારે લખવું તો આવું પ્રમાણે પણ લખી શકાય. 1 ઉપર છે, 1 2 3 સાયક્લો હેક્સા એટલે 6, અને ટ્રાઈનો, ઈન એટલે દ્વિબંધ, ઈન એટલે દ્વિબંધ, ટ્રાય એટલે 3 વખત દ્વિબંધ છે. કઈ કઈ જગ્યાએ છે? 1 ઉપર, 3 ઉપર, 1 ઉપર, 3 ઉપર અને 5 ઉપર. તો આને સાયક્લોહેક્સા ટ્રાઈન પણ કહેવાય. પુસ્તકમાં ઉલ્લેખ કરેલો નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે બેન્ઝીનની અંદર એકાંતરે અલ્ટરનેટ દ્વિબંધ આવેલા છે. આની જગ્યાએ તમે આ પ્રમાણે પણ લખી શકો. આ સંસ્પર્ધનું બતાવું છું. તમે એવું નથી કે 1 3 5 ઉપર જ હોઈ શકે. 11 માનું થોડું શોર્ટમાં બતાવું છું કે એકેલુના બંધારણો બંને. કાર્બન, હવે આપણે દ્વિબંધ બદલી નાખીએ છીએ. દ્વિબંધનું સ્થાન પહેલા 1 ઉપર હતું ને, આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, 4 5 અને 6. હું 2 ઉપર બનાવું છું, 2. પછી અહીં નહીં, ઓલ્ટરનેટ, કારણ કે એની વેલેન્સી આ પ્રમાણે સેટ થશે. તો એક 2 ઉપર આવ્યો, 4 ઉપર આવ્યો અને 6 ઉપર આવ્યો. અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. જોઈ શકો છો તમે, બરાબર. એનો મતલબ અહીંયા 1 બંધ હતો, અહીંયા દ્વિબંધ હતો, તો એ 1 બંધ થઈ ગયો. અહીંયા 1 બંધ હતો તો દ્વિબંધ થઈ ગયો. આ દ્વિબંધ હતો તો 1 બંધ થયો. એટલે 1 બંધમાંથી દ્વિબંધ, દ્વિબંધમાંથી 1 બંધ સતત થાય છે, જેને આપણે સંસ્પદન કહીએ છીએ, કે જે ધોરણ 11 ની અંદર આપણે ભણેલા છીએ. તો અને એક સતત 1 વખતે આપણે આવું લખી શકાય સંસ્પદન, કે આ સતત દ્વિબંધ છે ને, અને 1 બંધ સતત આ પ્રમાણે ફરે છે, એટલે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર બતાવ્યું આ પ્રમાણે. તો કેટલીક વખત બેન્ઝીન, આનું નામ છે બેન્ઝીન. શું નામ છે આનું? બેન્ઝીન. વર્તુળ પણ બતાવવામાં આવે છે. અત્યારે નવી એનસીઈઆરટીમાં તો આપણને આવું બતાવેલું હશે, એટલે આવું બતાવેલું હશે. આ જે છે બેન્ઝીન આ પ્રમાણે બતાવવાના છે. દ્વિબંધ અહીંયા લીધો ને, એક આ અલ્ટરનેટ લેવાનો છે, અથવા તમે આ પ્રમાણે બતાવી શકો છો. એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ન થાય. આ 2 ઉપર છોડીને આ 6 ઉપર, તો આ એનું બેન્ઝીન કહેવાય. બંનેમાંથી કોઈ પણ બતાવી શકો. કેટલા જૂના પુસ્તકોમાં રિંગ પણ બતાવેલી હશે, તો બેન્ઝીન લખો તો ચાલે, ખોટું નથી. પરંતુ આપણી આ એનસીઈઆરટી હવે આ પ્રમાણે એકાંતરે દ્વિબંધ ધરાવતું સંયોજન બતાવેલું છે. તો આને કહેવાય બેન્ઝીન. તો બેન્ઝીનની અંદર વિશેષતા કઈ? તમે જોયું હશે. કાર્બન કેટલા ગણો? કાર્બન કેટલા? 6 કાર્બન છે. 6 કાર્બન અહીંયા H બતાવેલા નથી, છે જ. તો 6 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. આટલી બાબત આપણે સમજવી પડે કે બેન્ઝીનની અંદર 6 હાઇડ્રોજન છે અને 6 કાર્બન છે, અને એકાંતરે શું આવેલું છે? દ્વિબંધ આવેલો છે. મિત્રો, આ હું ધોરણ 11 નું પુનરાવર્તન કરવું છે, કારણ કે આપણે સીધા 12માં જવું છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ 11માં ન ભણેલા હોય, પણ થોડીક જે જરૂરી બાબતો છે એને હું સમરાઇઝ કરું છું, અને 12માના ચેપ્ટરની આગળ એને જોઈન કરી દઈએ છીએ. બરાબર. તો આ થઈ ગયું બેન્ઝીનનું સ્ટ્રક્ચર. તમે એને સ્ક્રીનશોટ કરી શકો છો. આ જે છે એનું સામાન્ય સૂત્ર પણ જરા ચેક કરી દઈએ આપણે. સામાન્ય સૂત્ર મેં અહીંયા લખ્યું છે, Cn, n એટલે કાર્બનની સંખ્યા. કેટલી છે મને બતાવો? કાર્બનની સંખ્યા 6 કાર્બન છે. આ 6 કાર્બન. હાઇડ્રોજન કેટલા? હવે ગણી લઈએ આપણે. હાઇડ્રોજન 2 ગુણ્યા 6 12 થાય. 12 માંથી 6 જાય તો 12 માંથી 6 જાય તો 6 રહ્યા. ચેક કરી લો. 6 છે. 1 2 3 4 5 6. તો એરિન સંયોજન આને કહેવાય, કે જેની અંદર એરોમેટિક રિંગ આવેલી છે. એરોમેટિક રિંગ કહેવાય. તો આ બધાને શું કહેવાય? એરિન સંયોજનો. અને એટલા માટે મેં અહીંયા ઇનામ આપ્યું છે હેલો એરિન.
હેલો એરીનો મતલબ એરીના ઉપર હેલોજન સમૂહ લાગેલો છે, એ આપણે હવે જોઈએ છે. તો આપણો મુખ્ય સમૂહ ક્યાં આવી ગયા મિત્રો? હેલો આલ્કેનની તો વાત કરેલી છે. મેં કહ્યું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલું લેક્ચર જોવાનું છે તમારે. આલ્કેન બધું જ મળશે એની અંદર. આ લઈએ છીએ આપણે હેલો એરીન. બરાબર. હવે ક્રમશઃ તમારે પહેલો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવાઈ જાય, પછી 2 દિવસ પછી બીજો જોવાનો, 1 દિવસમાં તમારે જાતે જ જોવાના છે. ધ્યાનમાં રાખજો, દરરોજ નવા વિડીયો નહીં આવે હેલો આલ્કેન અને હેલો એરીનના. હા, એના સ્વાધ્યાયના લખાણ સંબંધિત પ્રશ્નોના વિડીયો નવા આવશે, એના ટેસ્ટના વિડીયો આવશે, પણ નવે નવ જે વિડીયો બનાવેલા છે એ તમારા ક્રમશઃ એક એક જોવાના રહેશે. એ ઉપરાંત જરૂરી જે કાર્બનિક સંયોજનોની જે જરૂરી મુખ્ય બેઝિક બાબતો છે એ વિડીયોમાં હું બતાવતો રહીશ, સમજાવતો રહીશ. બરાબર. પણ આખા ચેપ્ટર તમારાની અંદર એક સાથે મેં 9 વિડીયો મૂકેલા છે. હવે લઈએ છીએ આપણે બેન્ઝીનની કેટલીક બાબતો જરા જોઈ લઈએ આપણે, કે વારંવાર આપણે પાઠ નંબર 10, 11, 12 અને 13 આ 4 ચેપ્ટર સુધી આ બેન્ઝીન અવશ્ય આવશે. એ વખતે આપણને નવું ના લાગવું જોઈએ. બરાબર ને? તો હવે લઈએ છીએ, મેં વાત કરી, હવે આપણે બેન્ઝીનને બતાવી, મેં આ પ્રમાણે બતાવી દીધું. ભાઈ આ થઈ ગયું બેન્ઝીન, આ બેન્ઝીન થઈ ગયું. બરાબર. એકાંતરે દ્વિબંધ છે, આ એકાંતરે દ્વિબંધ મૂકી દેવાનું. આપણને ખબર હતી કે દરેક જગ્યાએ હાઇડ્રોજન છે, દરેક જગ્યાએ શું છે? હાઇડ્રોજન છે. આપણે બતાવતા નથી છે. હવે આપણે એમાંથી હેલો એરીન બનાવવો છે, એટલે એક હાઇડ્રોજન કાઢી દેવો છે, એની જગ્યાએ એક હેલોજનનું વિસ્થાપન કરવું છે. વિસ્થાપન એટલે એકને મોકલી દો બહાર, બીજાને અંદર લાવી, એચને કાઢી મૂકો, એની જગ્યાએ સીએલ મૂકી દો. જોઈએ આપણે એને શું કરીએ છીએ. એચને અહીંયાથી મેં રવાના કર્યો, એની જગ્યાએ સીએલ મૂકી દીધો. હવે એચ મૂકવાની જરૂર નથી, એચ છે સમજી લેવાનું, કોઈ જ એચ. અહીંયાથી ખબર પડે 1, 2, 3 આકાર બનશે, તો ચોથો એચ હોય છે. બરાબર. એટલે આ શું બની ગયો? હેલો. એટલે હેલોજનમાં કોણ કોણ આવે? આ હેલોજન. ફ્લોરિન આવે, ક્લોરીન આવે, બ્રોમિન આવે અને આયોડિન આવે. આ બધા જો આના ઉપર વિસ્થાપિત થાય તો એને કહેવાય હેલો એરીન. શું કહેવાય મિત્રો? હેલો એરીન. હવે એક એકના સ્ટ્રક્ચર અહીંયા જે બને એ તમારા ઘરે 2 વખત લખી દેવાના, રોજ પ્રેક્ટિસ કરતા રહેવાનું. બરાબર. તો અહીંયા હું 5 સ્ટ્રક્ચરો હાલ લખી દઉં. પહેલું લખું છું, જોઈએ ખાસ. હવે સીધું લખીશ. આ લખ્યું મેં Cl. અહીંયા શું હતું? C6H6 હતું. હવે એક H આપણે રિમૂવ કરી દીધો, એટલે અહીંયા શું રહ્યું? C6H5 થઈ ગયા. એક H જતો રહ્યો, એની જગ્યાએ કોણ લાગ્યો? Cl. તો આ પ્રમાણે પણ લખી શકાય, અને આનું નામ છે ક્લોરોબેન્ઝીન. શું નામ થયું ભાઈ? આનું નામ થઈ ગયું ક્લોરોબેન્ઝીન. તો પહેલું થઈ ગયું ક્લોરોબેન્ઝીન. કદાચ હું આની ઉપર શું લગાવી દઉં? હવે Br લગાવી દઉં, તો આને કહેવાય C6H5Br. આને કહેવાય બ્રોમોબેન્ઝીન. શું કહેવાય એને? બ્રોમોબેન્ઝીન. આ બધા જે બને છે એને કહેવાય એક વિસ્થાપિત વ્યુત્પન્ન. કયો શબ્દ વાપરી શકાય? એક વિસ્થાપિત વ્યુત્પન્ન. એક વિસ્થાપિત એટલે શું? કે જેનું એક જ વખત વિસ્થાપન થયું છે. હમણાં હાલ જ જોયું કે ભાઈ એક H કાઢ્યો, એક Cl લગાવ્યો, એક H કાઢ્યો, એક Br લગાવ્યો, તો આને કહેવાય એક વિસ્થાપિત વ્યુત્પન્ન કહેવાય. શું કહેવાય? એક વિસ્થાપિત મોનો સબસ્ટિટ્યુટેડ, એને ડેરિવેટિવ્સ કહેવામાં આવે છે. હવે અહીંયા લગાવ્યો મેં, જોઈ શકીએ છીએ આ બેન્ઝીન લીધું. તમે એવું નથી કે અહીંયા લગાવી શકો, કોઈને અહીંયા લગાવો તો પણ ચાલે. આ ફ્લોરિન, તો આને કહેવાય ફ્લોરોબેન્ઝીન. આ ફ્લોરોબેન્ઝીન શું કહેવાય? C6H5F. આ તમે અહીંયા પણ લગાવી શકો, અહીંયા પણ લગાવી શકો, અહીંયા પણ. કોઈને આવું લગાવવું છે, દાખલા તરીકે આયોડોબેન્ઝીન બનાવવું છે, કોઈ કે મારે સાહેબ અહીંયા લખવું છે, તો હા લખી શકાય. બધા જ કાર્બનની ગુણવત્તા સરખી છે. ગમે ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે. પહેલું વિસ્થાપન થાય ત્યારે બીજા વિસ્થાપનમાં ગમે ત્યાં લગાવી શકાય નહીં. તો H ગમે ત્યાંથી કાઢી શકાય. કોઈને મારે ક્લોરીન લખવું છે, તો ક્લોરીન ફરતી લખવું છે, તો કે ભાઈ મારે ક્લોરીન સાહેબ અહીંયાથી લખવું છે, ક્લોરોબેન્ઝીન કહેવાય? હા કહેવાય. એક વિસ્થાપિતમાં ક્લોરીન અથવા કોઈ પણ સમૂહ તમે ગમે ત્યાં લગાવી શકો છો. તો ક્લિયર? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, આ પ્રમાણે એક વિસ્થાપિત. આ બધા કહેવાય હેલો એરીન સંયોજનો. જલ્દીથી આપણે સ્ક્રીનશોટ કરી દઈએ. ત્યાર પછી આપણે અન્ય સમૂહ પણ લઈ શકીએ છીએ. એવું નથી કે હેલોજન સમૂહ લાગે.
આ બધા જ્યારે પ્રકરણ આવશે તો અન્ય સમૂહો જે 11માં આપણે ક્રિયાશીલ સમૂહ ભણેલા છે એ પણ એરોમેટિક સંયોજન ઉપર એટલે કે એરેન્જ રિંગ ઉપર આવશે અને એને શું કહેવાશે એ તમારે અવશ્ય યાદ રાખવાના છે. 5 વખત લખી નાખવાના એટલે તમારે તૈયાર થઈ જાય. આમાં કંઈ છે નહીં, કારણ કે આપણે એને સતત 1 વર્ષ એની સાથે રહેવાનું છે બધા સાથે, એટલે આપણે એના પરિચય કેળવવો પડે. બરાબર. તો હવે બીજા કયા યાદ રાખવાના છે એ ખાસ તમે નોંધ કરી દેજો. આવા કેવા એરેન્જ સંયોજનો છે? આ બધા એક વિસ્થાપિત હતા. બરાબર. એક વિસ્થાપિત બીજા હું તમને સમજાવું. બીજા કે યાદ રાખવા જેવા એક વિસ્થાપિત વ્યુત્પન્નો. બરાબર. તો કેવા છે એક વિસ્થાપિતમાં? દાખલા તરીકે આ બેન્ઝીન છે. જો NO2 ગ્રુપ લાગે, NO2 ને આપણે ખબર છે નાઇટ્રો ગ્રુપ કહેવાય, તો કહેવાય નાઇટ્રો બેન્ઝીન. શું નામ? આ નાઇટ્રો બેન્ઝીન. અને એનું C6 આનું અણુસૂત્ર C6H5 એક યાદ જતો રહ્યો છે, NO2 સમૂહ લગાવ્યો C6H5NO2 અને નાઇટ્રો બેન્ઝીન કહેવાય. કદાચ મારે બનાવવું છે ભાઈ, અહીંયા મેં મિથાઇલ સમૂહ લગાવ્યો, અહીંયા લગાવીએ કોઈ પણ જગ્યાએ, તો આનું નામ જે છે ને મિથાઇલ બેન્ઝીન કહેવાય. શું કહેવાય એને? મિથાઇલ બેન્ઝીન. કેટલીક વખત હવે આ મિથાઇલ બેન્ઝીન જે છે ને એનું પ્રચલિત નામ છે ટોલ્યુઇન. સાંભળજો. તો આ ટોલ્યુઇન થી જાણીતું છે. તો જ્યારે જ્યારે બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ આવે એટલે આપણે યાદ રાખવાનો અને ટોલ્યુઇન કહેવાય. કેટલીક વખત કોઈ ટોલ્યુઇન પણ કહે છે. ટોલ્યુઇન C6H5CH3 C6H5CH3 આ નાઇટ્રોબેન્ઝીન છે, આ ટોલ્યુઇન છે. કદાચ કોઈને આ મિથાઇલ સમૂહ કહેવાય, કોઈને તમારે હવે ઇથાઇલ સમૂહ લગાવવો છે તો આ સમૂહને ઇથાઇલ કહેવાય. તો આનું નામ થઈ ગયું ઇથાઇલ બેન્ઝીન. ક્લિયર? જે સમૂહ લાગે એનું નામ લખવાનું પછી બેન્ઝીન બોલવાનું, આને કહેવાય ઇથાઇલ બેન્ઝીન. કદાચ આનું નામ જરા ચેક કરી લઈએ. આ NH2 સમૂહ છે, આને એમિનો સમૂહ કહેવાય. 11માં આપણે ભણે NH2 સમૂહ, આને કહેવાય એમિનો બેન્ઝીન. શું કહેવાય એને? એમિનો બેન્ઝીન. સૂત્ર આવું લખી શકાય C6H5NH2. આનું પ્રચલિત તમારે યાદ રાખવાનું છે. પ્રચલિત નામ, આનું નામ છે એનિલીન. શું યાદ રાખશો? અને એનિલીન કહેવાય, અને ટોલ્યુઇન કહેવાય. એક બીજું સમૂહ છે આપણી પાસે, ઈથર ગ્રુપ લગાવીએ છે. આ ઈથર લગાવીએ OCH3. આ જે છે મિથ વત્તા ઓક્સી, મિથોક્સી, આને કહેવાય મિથોક્સી. પછી નામ આપવાનું છે બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન, કે જેનું પ્રચલિત નામ છે એનિસોલ. આ બધા નામ તમે યાદ રાખશો એટલે તમારા અગાઉના જે ચેપ્ટર છે 10, 11, 12, 13 એકદમ હલકા કુલ થઈ જશે. એડવાન્સમાં સૂત્રો તૈયાર કરી જ દેવાના આપણે. જ્યારે ફ્રી બેઠા હોઈએ તમે જોતા રહેવાના ભાઈ આપણે કયા કયા સ્ટ્રક્ચરો યાદ રાખવાના છે, અને પછી તમે જુઓ તમારે ઓર્ગેનિક ભણવાની કેટલી બધી મજા આવી જશે. બરાબર. મેં આલ્કાઇનના સ્ટ્રક્ચરો જે લેક્ચર નંબર 1 માં આપ્યા છે એ બરાબર પહેલા જોજો અને પછી આ સમજશો તો તમને એકદમ સરળ લાગશે. બરાબર છે. તો આ થઈ ગયો મિથોક્સી, કે જેનું પ્રચલિત નામ છે એનિસોલ. અને જરા નોંધ કરી દઈએ. એક બીજું જરા જોઈ લઈએ આના જેવું છે. અહીંયા હું થોડો ફેરફાર કરી દઉં છું, જરા ચેક કરી દઈએ. OCH ની પછી બીજું લઈએ છે ફેનિટોલ. બરાબર. એ પણ આપણે બધા જ આલ્કોહોલ, ફિનોલ, ઇથર આના પછીનું 11મું ચેપ્ટર છે એ 11મા ચેપ્ટરમાં આવવાના છે. એ પણ જરા જોઈ લઈએ. અહીંયા મેં ઇથાઇલ સમૂહ લગાવ્યો તો આ ઇથોક્સી સાવ કહેવાય. ઇથોક્સી. એક હોય તો મિથોક્સી, બે હોય તો ઇથોક્સી. તો આને કહેવાય ઇથોક્સી બેન્ઝીન. C6H5O પછી CH2, આ CH3. આનું પ્રચલિત નામ છે ફેનિટોલ. શું નામ છે આનું? પ્રચલિત નામ છે ફેનિટોલ. એક નામ થઈ ગયું એનિસોલ, આ થઈ ગયો ફેનિટોલ. ત્યાર પછી બીજા એક સમૂહ જરા વારંવાર સમૂહ આવતા હોય, કીટોન સમૂહ. આના ઉપર કીટોન સમૂહ છે જો COCH3. કાર્બન 2 છે, 2 કાર્બનને આપણે એસિટો શબ્દ વપરાય. બેન્ઝીનનું એક બીજું નામ છે ફિનાઇલ ગ્રુપ તરીકે આપણે વાપરીએ છીએ. તો એસિટો અને ફિનોન, કારણ કે કીટોનો પ્રત્યે ઓન છે. એસિટો ફિનોન, આ બની ગયું એસિટો ફિનોન. જો કાર્બોક્સિલિક સમૂહ હોય એસિડ
તો નામ થાય એનું બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આનું નામ થાય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કે જેને બેન્ઝોઇક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું નામ છે આનું? બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આ કીટોન છે. આલ્ડીહાઇડ લઈએ આપણે, બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ લઈ લઈએ, બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ લઈએ તો એને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. મિત્રો શું કહીશું? બેન્ઝાલ્ડીહાઇડ. મિનિમમ આપણે 20 સમૂહ યાદ રાખવાના છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કાઇલ, હેલોજન, આલ્કોહોલ. યાદ કરો, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ સમૂહ, એસિડ ક્લોરાઇડ સમૂહ, એસ્ટર સમૂહ, એનહાઇડ્રાઇડ સમૂહ. આ બધા આપણે ફિનાઇલ ઉપર લગાવી દઈએ તો બધા એની સંયોજનો બની જાય. તો આ પ્રમાણે જો આટલા સ્ટ્રક્ચરો આપણને યાદ હોય ને તો આપણે કોઈ પણ સ્ટ્રક્ચર, કોઈ પણ પરિવર્તન આગામી 4 પાઠ સુધી આપણને સહેજ પણ તકલીફ ના પડે. નોંધી દઈએ આપણે બધા જ આ એનિક સંયોજનો છે. આ છે ફેનિટોલ છે, એસિટોફિનોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, આ છે બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર છે? નોંધ કરી દઈએ આપણે એને. તો આટલી બધી બાબતો જો આપણે ક્લિયર હોય તો સામાન્ય જ બાબત કરીએ તો ઘણું બધું આપણે સમજીશું. ઓર્ગેનિકની અંદર આપણે ઘણું બધું કામ કરવાનું છે, એ બરાબર સમજતા રહીશું આપણે. કેટલીક વખત વિદ્યાર્થીઓને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરીમાં થોડી તકલીફ પડે છે. પ્રાથમિક કાર્બન કોને કહેવાય, પ્રાથમિક હાઇડ્રોજન કોને કહેવાય, બરાબર? તો જરા સમજી લઈએ. આપણી પાસે પ્રોપેન છે, પ્રોપ વત્તા એન, પ્રોપેન. જો પ્રોપ એટલે કાર્બનનું મૂળ 3, 1 હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ. તો મેં લખ્યા 1, 2, 3. કાર્બનની સંયોજકતા કેટલી પૂરી કરવાની? 4. એક તો છે જ એની પાસે, બીજું, ત્રીજું, ચોથું. 2 છે એની પાસે, ત્રીજું, ચોથું, એક જ છે. તો આ બધા શું મુકાય? આપણે હાઇડ્રોજન મુકાય. આ બધા હાઇડ્રોજન થઈ ગયા. આને કહેવાય, શું નામ આપ્યું આપણે? આનું નામ છે પ્રોપેન. શું નામ છે મિત્રો આનું? આ પ્રોપેન છે. હવે કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો એને પ્રાઇમરી કાર્બન કહેવાય, પ્રાથમિક કાર્બન. આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો એને દ્વિતીયક કહેવાય. આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને પ્રાથમિક કાર્બન કહેવાય. તો આપણે જોયું તો 2 પ્રાથમિક છે અને 1 દ્વિતીયક છે. બરાબર? એ કાર્બન કેટલા સાથે જોડાયેલો છે એના ઉપર એના વર્ગીકરણનો આધાર છે. જો કાર્બન પ્રાથમિક હોય તો એના ઉપર રહેલો હાઇડ્રોજન પણ કેવો કહેવાય? પ્રાથમિક જ. આ પણ કેવો હાઇડ્રોજન કહેવાય? આ પણ કેવો કહેવાય? પ્રાથમિક. પ્રાથમિક કાર્બન ઉપર જોડાયેલા હાઇડ્રોજન બધા જ પ્રાથમિક કહેવાય. દ્વિતીય કાર્બન ઉપર જોડાયેલા બંને હાઇડ્રોજન આ દ્વિતીયક કહેવાય. આ કાર્બન પ્રાથમિક છે તો આ પ્રાથમિક કહેવાય, આ પ્રાથમિક કહેવાય, આ પ્રાથમિક કહેવાય. શોર્ટ રીત સમજવી હોય તો તમારી પાસે સૂત્ર છે CH3, CH2 લખાય, આ CH3. અહીંયાથી પણ ખબર પડે આની પાસે 3 હાઇડ્રોજન જોડાયેલા છે તો આ કાર્બન કયો છે? પ્રાથમિક. અથવા આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ. કેટલા સાથે જોડાયેલો છે? તો 4 માં. આ પ્રાથમિક છે તો 4 માંથી 1 બાદ કરો તો 3 હાઇડ્રોજન આવશે. આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એનો મતલબ દ્વિતીયક છે તો 4 માંથી 2 બાદ કરો તો 2 હાઇડ્રોજન આવશે. આ કાર્બન 1 સાથે જોડાયેલો છે 4 માંથી 1 બાદ કરો તો 3 હાઇડ્રોજન આવી જશે. તો અહીંથી પણ ખબર પડી જાય પ્રાથમિક. તગડો હોય એ પ્રાથમિક જ હોય, બગડો હોય દ્વિતીયક જ હોય. આ 3 છે એટલે પ્રાથમિક જ હોય. હવે તૃતીયકની થોડીક વાત કરી લઈએ. તૃતીયક અને ચતુર્થક કોના કહેવાય? બરાબર? તો આ થઈ ગયા તમારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે કેટલીક વખત ચતુર્થક અને તૃતીયકની વાત કરીએ આપણે. મારી પાસે આવું એક સ્ટ્રક્ચર છે, 1, 2, 3, 4, 5. આ પેન્ટેન છે. શું છે? આ પેન્ટેન. હવે અહીંયા હું બતાવું છું. મારી પાસે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. ચેક કરજો આપણી પાસે. આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે. અહીંયા એક કાર્બન છે, ઉપર બીજો કાર્બન છે. બરાબર? અહીંયા આપણે CH3 મૂકી દઈએ. ચલો, આ CH3. અહીંયા આપણે હાલ લખી દઈએ આ હાઇડ્રોજન,
અહીંયા હાઇડ્રોજન છે, સમજી લો બેટા. આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન. હવે ગણો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક. તો કેવું કહેવાય? અપ્રાથમિક. આ CS ની તમારે આ પ્રમાણે લખી શકાય. આ H, આ H, H. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક સાથે જોડાયેલો છે. આ બીજા કાર્બન અને આ ત્રીજા કાર્બન સાથે પણ જોડાયેલો છે. તો એની પાછળ એક H જ એક જ હોય એની પાસે. કેટલો હોય? આ કયો છે? તૃતીયક છે. કેવું છે? તૃતીયક. 4 માં 3 જાય તો એક જ આવે. તો અહીંયા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો આને શું કહેવાય? તૃતીયક. આને કેવું કહેવાય? પ્રાથમિક જ કહેવાય. આ પાછું પ્રાથમિક જ કહેવાય. આ એક જ સાથે જોડાયેલો છે તો આ પ્રાથમિક છે. ખ્યાલ આવે છે બધાને? ચલો બીજું જોઈએ. CS3 C, આ CS3, આ CS3, આ CS3. 1 2 3 પ્રોપેન. 1 2 3 નામકરણ આપું છું. 1 2 3 પ્રોપેન. 2 ઉપર 2 સમૂહ છે તો નામ છે આનું 2 ડાયમિથાઇલ. 2 ડાયમિથાઇલ પ્રોપેન. 2 ઉપર છે 2 વખત છે તો 2 ડાયમિથાઇલ પ્રોપેન કયા? 2 એ કઈ સેકન્ડરી નથી, નામ છે. કયું સ્થાન છે, કયા નંબર પર ગોઠવાયો છે. હવે મારે પ્રકાર સમજવા છે. ચલો આ કાર્બન કયા પ્રકારનો કહેવાય? એક કાર્બન સાથે જોડાયેલો છે, બીજા સાથે જોડાયેલો છે, ત્રીજા સાથે, ચોથા. તો આને શું કહેવાય? ચતુર્થક. અને ચતુર્થક હોય તો 4 માંથી 4 જાય તો એક પણ હાઇડ્રોજન એની પાસે ના હોય. જો બધા બંધ બની લીધા છે તેની પાસે એક પણ હાઇડ્રોજન નથી. તો આ પ્રમાણે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થકની વાત કરી શકીએ. અને છેલ્લું ઉદાહરણ આપીએ કે આપણને એકદમ ખબર પડે ડાયરેક્ટ જ. તો પ્રાથમિક કોણ, દ્વિતીયક કોણ, તૃતીયક કોણ અને ચતુર્થક કોણ જોઈએ. CS3 C, CS3 CS3 CH2 CH, આ CS3, આ છે CS3. હવે તમે બોલો. ચલો 3 હાઇડ્રોજન છે, 4 માં 3 જાય તો પ્રાથમિક જ હોય. આમે આ એકને જોડાયેલો છે. અહીંયા એક પણ હાઇડ્રોજન નથી. એનો મતલબ આ ચતુર્થક જ કહેવાય. જુઓ 1 કાર્બન 2 3 4 ચતુર્થક કહેવાય. આ કાર્બન કેવું કહેવાય? એકની સાથે જોડાયેલો છે. આ 2 ની સાથે. 4 માંથી 2 જાય તો 2 હાઇડ્રોજન ઉપરથી પણ ખબર પડે. અહીંયા કેટલા હાઇડ્રોજન? 1. તો 4 માંથી 1 બાદ કરો તો તૃતીયક હશે. જો એ આ એક કાર્બન જોડાયેલો છે, આ બીજાને, આ ત્રીજાને. અહીંથી ખ્યાલ આવી જાય કેટલા હાઇડ્રોજન છે? 3. 4 માં 3 બાદ કરો, પ્રાથમિક જ હોય. જુઓ એકને જોડાયેલો છે, આ એકને જોડાયેલો છે, પ્રાથમિક. આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ પ્રાથમિક. તો આની અંદર કેટલા પ્રાથમિક કાર્બન છે, કેટલા પ્રાથમિક હાઇડ્રોજન છે, કેટલા દ્વિતીયક છે, કેટલા તૃતીયક છે, એવો પ્રશ્ન પણ પૂછી શકાય. આમાં કોઈ કેટલા પ્રાથમિક હાઇડ્રોજન છે? તો આ 3 3 3 6 6 3 9 9 3 12 12 3 15. જેટલા કાર્બન પ્રાથમિક છે 1, આ 2, આ 3, 4, 5 5 3 15. આ 15 તમારે 15 પ્રાથમિક હાઇડ્રોજન બની. કાર્બન કેટલા? 5. 1 2 3 4 5. ચતુર્થક કેટલા? 1 જ. તૃતીયક કેટલો? 1 જ. આ પ્રમાણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન હાઇડ્રોજન આપણને પૂછી શકાય. આ બધું મિત્રો 11માનું બેઝિક છે. ઓરિજિનલ 12માના જે વિડીયો છે હજી છેલ્લી વખત કહી દઉં છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા છે. પણ એ તમે જોવા જાઓ સીધા તો કદાચ ના પણ આવડે, કારણ કે કેટલાક 11માનું ના ભણેલા હોય કે નહીં, એટલા માટે. તો ફરી એકવાર વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરીશું અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણે શેર કરીશું. મારા મિત્રો, સાથીદાર મિત્રો છે, શિક્ષક મિત્રો, એમને પણ વિનંતી, આપણા ગ્રુપની અંદર તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરશો તો જે કંઈ જ્ઞાનમાં વધારો થયો એ વિદ્યાર્થીઓનો ફાયદો, એ જ આપણો ફાયદો છે. અને ફરી એકવાર આપણી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરીશું, જેના કારણે વધુમાં વધુ વિડીયો આપને મળી રહે. થેન્ક યુ વેરી મચ. બાય.